હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 9 આપણે 8મું પ્રકરણ જોઈએ છે ત્રિકોણમિતિનો પરિચય. તો આપણે અહીંયા જોઈએ મિત્રો, તો ત્રિકોણ એબીસીની અંદર ખૂણો બી કાટખૂણો છે. જો tan એની કિંમત આપને આપી દીધી છે 1/√3 હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. તો આમાં બે પેટા આપ્યા છે, એમાં sin a ઇન્ટુ cos c પ્લસ cos a ઇન્ટુ sin c, અને બીજું પેટા એવું આપ્યું છે કે cos a ઇન્ટુ cos c માઇનસ sin a ઇન્ટુ sin c. એટલે આપણે વેલ્યુ જે મેળવવાની હોય પછી મેળવશું, પણ પહેલાં તો આ દાખલો આવે એટલે પાયથાગોરસનો નિયમ પ્રમાણે આકૃતિ પહેલાં બનાવાય. આપ ત્રિકોણ એબીસી જોજો, અહીંયા ત્રિકોણ એબીસી ખૂણો બી કાટખૂણો છે, આપણે કહી જ દીધું છે. અને tan આપને આપી દીધું છે, tan a બરાબર 1/√3. તો tan નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કે સામેની બાજુ એની સામેની બાજુ એ તરીકે આપણે થીટા તરીકે આપી દીધો છે. એની સામેની બાજુ એટલે બીસી, અને બીસીના છેદમાં પાસેની બાજુ એટલે એબી, એટલે કે 1/√3. અહીંયા મિત્રો ડાયરેક્ટ પણ તમે કહી શકો બીસી 1 અને એબી √3, એટલે કે બીસી બરાબર 1 અને એબી બરાબર √3. હવે પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. તો એસી કર્ણ છે, તો એસીનો વર્ગ, એબીનો વર્ગ અને વત્તા બીસીનો વર્ગ. એસી આપણે ખ્યાલ જ નથી, અને એબી એટલે તો કે √3 એનો વર્ગ, અને બીસી એટલે 1 એનો વર્ગ. √3 નો વર્ગ એટલે √3 ગુણ્યા √3 એટલે વર્ગમૂળમાં 9, અને √3 નો વર્ગ 3 જ થાય, અને 1 નો વર્ગ 1 એટલે કે 4 મળશે. પણ એસીનો સ્ક્વેર 4 મળશે. આપણે તો ખાલી એસી જોઈએ છે, તો કે 4 કોનું વર્ગમૂળ, તો કે 2. તેથી એસી બરાબર 4 નું વર્ગમૂળ 2. તો એસીની કિંમત મિત્રો આપણે મેળવી 2. હવે આપણે જેટલી વેલ્યુ જોતી હોય પહેલાં એ આપણે મેળવી લઈએ, બરાબર છે. તો જો sin a, તો મિત્રો આપણે sin a, તો સાઇનનું સૂત્ર શું આવશે? સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે સાબા છેદમાં કર્ણ. તો સામેની બાજુ છેદમાં કર્ણ સીધું આપણે મૂકી શકીએ. સામેની બાજુ એની બીસી એટલે 1 અને 1/2, કર્ણ એટલે 2, તો 1/2 સીધું. તો sin a 1/2. એ જ રીતના cos c, તો cos c બરાબર જોજો, હવે સીની વાત આવે, અહીંયા થીટા તરીકે નથી લેવાનું, બરાબર છે. આપણે જોવાનું છે અહીંયા સી તરીકે, આને થીટા ભૂલી જાઓ અત્યારે. તો cos c નું સૂત્ર શું આવશે? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે સીની પાસેની બાજુ બીસી, અને કર્ણ એટલે એ જ 1/2, તો એ પણ 1/2. એ જ રીતના મિત્રો cos a ની વેલ્યુ મેળવી લઈએ. તો cos a પણ સૂત્રમાં કાંઈ ફેર ન પડે, પાબાના છેદમાં જ કર્ણ. પણ હવે અહીંયા થીટા તરીકે એને લેવાનો છે મિત્રો, એને. તો એની પાસેની બાજુ થશે √3, √3 છેદમાં 2 એટલે √3/2, કર્ણ એટલે 2. તો cos sin a મળી ગયો, cos c મળી ગયો, cos a મળી ગયો. હવે આપણે મળશું sin a. તો sin c સામેની બાજુ છેદમાં કર્ણ, તો સામેની બાજુ સીની જોજો, એ ના થઈ જાય, સીની સામેની બાજુ √3 છેદમાં કર્ણ, તો √3 છેદમાં 2. બધું વસ્તુ મેળવી લીધી. બીજામાં આપણે જોઈ લઈએ તો cos a મળી ગયું છે, cos c પણ આપણી પાસે છે, sin a અને sin c. હવે આપણે જોઈએ પહેલું નંબર 1, sin a ઇન્ટુ cos c પ્લસ cos a ઇન્ટુ sin c. હવે જે કિંમત આવી આપણે આમાં મૂકીએ. sin a તો 1/2 ગુણ્યા ઇન્ટુ એટલે ગુણ્યા cos c 1/2 પ્લસ cos a √3/2
અને ગુણ્યા સાઇન સી √3/2. મિત્રો જો 1 એકું 1 1 જ અને 2 2 4 પ્લસ √3 ગુણ્યા √3 એટલે ખાલી 3 અને 2 ગુણ્યા 2 એટલે 4. હવે છેદ સમાન હોય એટલે ચોકડી ગુણાકાર ના કરાય. છેદ સમાન હોય એટલે ચોકડી ગુણાકાર કરાય નહીં. ઉપર 1 1 અને છેદમાં 3 એટલે કે 4/4 એટલે એનો જવાબ મળશે તમને 1. તો આની કિંમત મળશે આપને 1. અથવા તમારે ચોકડી ગુણાકાર કરવો હોય તો કરી શકો તો પણ જવાબ ખોટો ન આવે તો એ જ થાય. જો 4 એકુ 4 4 તેરી 12 4 એકુ 4 4 તેરી 12 એટલે ઉપર 12 ને 4 16 થઈ ગયા. ચોકે ચોકે 16 16/16 જવાબ શું મળશે? 1 જ મળશે. પણ છેદ જ્યારે સમાન હોય ત્યારે ચોકડી ગુણાકાર કરવો નહીં. ચાલો બીજું જોઈએ આપણે. તો નંબર 2 એમાં cos A ઇન્ટુ cos C પ્લસ માઇનસ sin A ઇન્ટુ sin C. cos A √3/2 ગુણ્યા cos C 1/2. જોજો મિત્રો અહીંયા માઇનસ sin A 1/2 ગુણ્યા sin C √3/2. અહીંયા પ્લસ હતું આમાં પહેલા દાખલામાં, અહીંયા માઇનસ છે. √3 ગુણ્યા 1 એટલે √3 જ અને 2 2 4 માઇનસ √3 ગુણ્યા 1 એટલે √3 જ અને 2 2 4. અહીંયા વધતા છે ને અહીંયા ઓછા એટલે ઉડી ગયો. તો આનો જવાબ મિત્રો મળશે 0. તો આ રીતના આપણે દાખલા નંબર 9 પૂરો થયો.